જય મિત્રો, હું મિલન વરિયા. આપણી યુટ્યુબ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે કંઈક વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં ઓલરેડી 11 ચેપ્ટર થઈ ગયા હતા, અને 12મા નંબરનું ચેપ્ટર જે કંઈક ચાલુ હતું, અને એમાં 4 લેક્ચર પૂરા થઈ ગયા હતા. તો 12મા નંબરનું ચેપ્ટર કયું હતું? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરોબર, એમાં આપણે જોયું હતું કે કયા અનુચ્છેદથી લઈ અને કયા અનુચ્છેદ સુધી આપણે કવર કરશું. તો આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કયા ભાગમાં આવેલા છે? એવો ક્વેશ્ચન પૂછાય તો કયા ભાગમાં છે? ભાગ નંબર 4માં છે. જેમાં ભાગ 4માં છે. આપણે જોઈએ એમાં તો અનુચ્છેદ નંબર 48. અનુચ્છેદ નંબર 48 શું કહે છે? કે ખેતી અને પશુપાલન અંગેની વ્યવસ્થા કરવાની. કોને? રાજ્યને. કઈ કઈ બાબત છે? તો ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત છે. મોસ્ટ ટાઈમ યાદ રાખવા જેવી વસ્તુ કે અનુચ્છેદ 48 અંતર્ગત ખેતી અને પશુપાલન, બરોબર, એના અંગે રાજ્ય સરકાર છે વ્યવસ્થા કરશે. કઈ કઈ બાબતની વ્યવસ્થા કરશે એ આગળ જોઈએ. એ કઈ વિચારધારાથી પ્રેરિત છે? ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત છે. બરોબર, તો એમાં જોઈએ આપણે ખેતી અને ઢોર ઉછેર માટે સરકાર આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરશે. હવે ખેતીમાં જે પણ આધુનિકતા આવતી હોય અને ઢોર જે પશુપાલકો છે એના માટે પણ જે કઈ સુવિધા થતી હશે એ સંપૂર્ણપણે કરવા માટે રાજ્ય છે એ પૂરો પ્રયત્ન કરશે, એવી કંઈક વાત કરેલી છે. પછી કઈ બાબત છે એમાં? ગાય, વાછરડા અને અન્ય દુધાળા પશુઓની હત્યા પર પ્રતિબંધ મૂકશે. હવે પશુપાલકો હોય, દુધાળા પશુ હોય, બરોબર, આપણું જે દૂધ ક્ષેત્ર છે, બરોબર, એમાં જોઈએ પશુપાલનમાં તો આપણો સારું એવું ભારતનું નામ બોલે છે. તો જે આ દુધાળા પશુઓ છે, ગાય છે, વાછરડા છે, ભેંસ છે, બરોબર, એ બધા એની હત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. પછી બીજું, અત્યારે ગો હત્યા પર પ્રતિબંધ મુકાયો છે. ગો હત્યા પર પ્રતિબંધ મુકાયો છે, બરોબર, આડકતરી રીતે ચાલતું હોય, બરોબર, એને રોકવા માટે ઘણા બધા ગ્રુપ પણ છે, અને સરકાર આ પ્રયત્ન કરશે કે ગો હત્યા છે એ બંધ થઈ જાય. એની પર પ્રતિબંધ મૂકેલો છે ઓલરેડી, અને જે એની હત્યાઓ થાય છે એની ઉપર પ્રતિબંધ મૂકેલો છે. પછી અનુચ્છેદ 48A. 48A શું કહે છે? 48 વન્યજીવ અને કુદરતી પર્યાવરણનું રક્ષણ અને જતન. વન્યજીવ અને કુદરતી પર્યાવરણનું રક્ષણ અને જતન કઈ વિચારધારાથી પ્રેરિત છે? ઉદારવાદી વિચારધારાથી પ્રેરિત છે. મોસ્ટ ટાઈમ યાદ રાખવા જેવી વસ્તુ. જો આ અમુક ટોપિક છે ને, એમાંથી અમુક છે ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ આપેલા છે ને, એ બધા યાદ રાખવા જેવા છે. કઈ વિચારધારાથી પ્રેરિત છે એવું પૂછી લે, ક્વેશ્ચન ઘણીવાર આવેલા છે. તો ઉદારવાદી વિચારધારાથી પ્રેરિત છે. 42મો સુધારો 1976માં ઉમેરાયો. હું ઉમેરાયું? અનુચ્છેદ 48A. અનુચ્છેદ 48A પહેલા બંધારણમાં હતું નહીં, પણ 42મો સુધારો કર્યો 1976માં, એટલે આ અનુચ્છેદ એડ કરવામાં આવી કે વન્યજીવ અને કુદરતી પર્યાવરણનું રક્ષણ અને જતન કરવાનું. સરકારે નેશનલ પાર્ક, જીવરક્ષિત ક્ષેત્રો, અભયારણ્ય, સાંસ્કૃતિક વન મહોત્સવ વગેરે બનાવી આ દિશામાં પગલાં ભરેલ છે. બરોબર, ઘણા બધા અભયારણ્ય આવેલા છે, નેશનલ પાર્ક આવેલા છે, રક્ષિત ક્ષેત્ર આવેલા છે, પ્રતિબંધિત વિસ્તારો આવેલા છે, અભયારણ્યો છે, બરોબર, એના માટે પગલું ભરેલું છે. કોણ? સરકારે. અને વન મહોત્સવ પણ કરતા હોય. આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં બધા વન મહોત્સવ થાય તો એ જિલ્લા વાઇઝ એના કંઈક નામ આપેલા છે, બરોબર. પછી આપણે આગળ જોઈએ અનુચ્છેદ નંબર 49. 49 શું કહે છે? રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો અને વસ્તુઓનું રક્ષણ. હવે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા હોય, સ્મારક હોય, ઐતિહાસિક કોઈ પણ જે સ્મારકો આપેલા છે, કોઈ પણ સ્થળો છે કે એની કોઈ પણ વસ્તુ છે જે મ્યુઝિયમમાં હોય, ગમે એ જગ્યાએ રક્ષિત કરેલી હોય, બરોબર, તો એનું રક્ષણ અને જતન કરવાનું, એનું રક્ષણ કરવાનું. કઈ વિચારધારાથી પ્રેરિત છે? ઉદારવાદી વિચારધારાથી પ્રેરિત છે. જોઈએ આપણે, સરકારે પ્રસાદ યોજના અંતર્ગત ધાર્મિક સ્થળો વિકસાવશે. મોસ્ટ ટાઈમ પ્રસાદ યોજના, ધાર્મિક સ્થળો વિકસાવવા માટે અનુચ્છેદ 49 અંતર્ગત સરકારે કઈ યોજના બહાર પાડેલી છે? તો પ્રસાદ. આનું ફૂલ ફોર્મ પણ છે, બરોબર. પછી આપણે જોઈએ અનુચ્છેદ 50 શું કહે છે? અનુચ્છેદ નંબર 50 ન્યાયપાલિકાને કાર્યપાલિકાથી વિભાજન. મોસ્ટ ટાઈમ છે ન્યાયપાલિકાને કાર્યપાલિકાથી વિભાજન. હવે આપણું જે ન્યાય તંત્ર છે એ જે આપણું કાર્ય છે, એક્ઝિક્યુટિવ જે છે, એક્ઝિક્યુટિવ કમિટી જે આવતી હોય, બરોબર, એમાં જે વસ્તુનો સમાવેશ થતો હોય એને ન્યાયપાલિકાથી અલગ રાખવામાં આવશે.
ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર રીતે કામ કરશે, એ કોઈને પણ બાધ્ય રહેશે નહીં, કોઈ પણ અંતર્ગતી કામ કરશે નહીં, કોઈના હેઠળ કામ કરશે નહીં, એ સ્વતંત્ર કામ કરશે. એના વિભાજનની વાત કરેલી છે. રાજ્ય ન્યાયપાલિકાને કાર્યપાલિકાથી અલગ કરવા માટે પગલાં ભરશે. અત્યારે આપણું ન્યાયતંત્ર છે બરોબર, એ કાર્યકારી તંત્રથી અલગ જ છે. ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર કામ કરે, એને કોઈ રોકટોક ના હોય. જોઈએ આપણે કોન્સ્ટિટ્યુશન છે આપણું બંધારણ, એમાં કઈ કઈ બાબત આપેલી છે જોઈએ. લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયલ. હવે લેજિસ્લેટિવમાં શું આવે? ધારાકીય, સંસદ અને રાષ્ટ્રપતિ, આ લેજિસ્લેટિવમાં સમાવેશ થાય. એક્ઝિક્યુટિવ એટલે જે કામ કરે છે, કારોબારી, મંત્રીમંડળ અને વડાપ્રધાન, બરોબર, આ લોકસભા વાળી વસ્તુ થઈ ગઈ. હવે જે લેજિસ્લેટિવ છે એમાં સંસદ, રાષ્ટ્રપતિ આવે, એનો બંધારણમાં ઉલ્લેખ છે. એક્ઝિક્યુટિવ કમિટીનો બંધારણમાં ઉલ્લેખ છે, પણ આની સહી ચૂંટણી થતી હોય. પછી જ્યુડિશિયલ, ન્યાયપાલિકા, સૌથી સ્વતંત્ર. સૌથી પહેલા કોણ આવશે? સુપ્રીમ કોર્ટ. એની નીચે હાઈકોર્ટ. હાઈકોર્ટના અંતર્ગત કોણ આવશે? જિલ્લા અદાલત અને દીવાની અદાલત. આ રીતે કંઈક આપણું માળખું છે, ભારતના બંધારણનું આપણું કંઈક માળખું આપેલું છે. પછી જોઈએ અનુચ્છેદ નંબર 51, 51 શું કહે છે? આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની ઉન્નતિ. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી વધારવાનો પ્રયત્ન કરશે કોણ? રાજ્ય. આંતરરાષ્ટ્રીય શાંતિ માટે પ્રયત્ન કરશે કોણ? રાજ્ય. પછી આપણે જોઈએ બીજું કઈ બાબતનો સમાવેશ થાય છે. દરેક રાષ્ટ્ર વચ્ચે મૈત્રી, માન સન્માન જળવાઈ રહે તેવા પ્રયત્ન કરશે. હવે બે કન્ટ્રી છે એના વચ્ચે દોસ્તી હોય, મૈત્રી હોય, સંબંધ હોય, બરોબર, જેમ કે આપણે ને રશિયાની વચ્ચે સારા એવા બહુ જૂના રિલેશન છે, બરોબર, પહેલા જ દોસ્તાર છે દેશ, તો એના વચ્ચે મૈત્રીને માન સન્માન જળવાઈ રહે એવો પ્રયત્ન કરશે. બીજું, આંતરરાષ્ટ્રીય સંધિઓ તેમજ કાયદાઓ પ્રત્યે આદર જાળવી રાખવા પ્રયત્ન કરશે. હવે કોઈ પણ બે કન્ટ્રી છે મૈત્રી હોય અથવા તો કોઈ પણ બિઝનેસ રિલેટેડ જોડાયેલા હોય તો એની વચ્ચે કંઈક સંધિ થયેલી હોય, અમુક વિવાદિત ક્ષેત્ર હોય તો એમાં પણ સંધિ થયેલી હોય, બરોબર, તો એ સંધિ છે અને એ કાયદા છે એના પ્રત્યે આદર જાળવવાનો પ્રયત્ન કરશે કોણ? રાજ્ય. બરોબર, રાજ્યમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય આગળ આવી ગયું છે. પછી મધ્યસ્થી દ્વારા આંતરરાષ્ટ્રીય વિવાદોનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરશે. હવે આજે કોઈ બે કન્ટ્રી વચ્ચે વોર થાય છે અથવા કોઈ પણ ટોપિક બાબતે, કોઈ પણ સંધિ બાબતે, કોઈ પણ કરાર બાબતે કાંઈ પણ મુદ્દા ઉકેલાય તો મધ્યસ્થી બની અને એ વિવાદોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે, બરોબર, એ પ્રયત્ન કરશે કોણ? રાજ્ય. રાજ્ય એ પ્રયત્ન કરશે કે મધ્યસ્થી બની જાય, અથવા તો આપણે કોઈ કન્ટ્રીની સંધિ વચ્ચે કઈ પ્રોબ્લેમ થયો હોય તો કોઈ બીજી કન્ટ્રી મધ્યસ્થી બની જાય, બરોબર, એવો પ્રયત્ન કરશે. તો આજે આપણે આ જે ચેપ્ટર છે 12મું, એનું લેક્ચર 5 અહીંયા પૂરો કરીએ, બરોબર. અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી કંઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય. તો બધા ફૂલ જોશથી તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.